હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો તેવી જ પ્રાર્થના. સોરી, આપણે 2 વીક પછી આજે આપણે પાછા મળીએ છીએ, તો તેના માટે હું સોરી તમને કહું છું. પણ આજે આપણે આઠમ છે, તો એના માટે આજે આપણે બનાવવાના છે મોરૈયો. તો તેના માટે જો મેં એક પોટેટો લીધો છે, બટાકો અને કેપ્સિકમ મરચું એક છે, એ કટ કરી અને રેડી કરી રાખ્યું છે. અને બીજું એક ટામેટું કટ કરી અને મેં રેડી કર્યું છે. અહીંયા આગળ મેં સિંગદાણા લીધેલા છે, લીલું મરચું કાપેલું છે અને લીમડી લીધેલી છે. તો હવે ચલો આપણે એ બધું વઘારીએ. તો તેના માટે મેં પોટમાં થોડું ઘી અને તેલ બેવ મિક્સ કરી અને ગરમ કરવા મૂકી દીધેલું છે. તો આજે આપણે 11નો મોરૈયો કરીએ તેવી જ રીતે આજે આઠમ છે, તો એના માટે આપણે આ મોરૈયો કરવાના છે. તો ચલો આપણે આમાં ઓનલી જીરું જ એડ કરવાનું છે. આમાં જે આઠમનું છે મોરૈયો, એટલે આમાં બીજું કંઈ હળદર કે એવું કંઈ પણ એડ કરાય નહીં. તો આજે જીરું અંદર એડ કરીએ અને જીરું થાય પછી એની અંદર આપણે મરચાં અને લીમડી અને સિંગદાણા એ આપણે અંદર એડ કરી દઈએ. જો આપણું હવે આ જીરું થઈ ગયું છે, તો એની અંદર હવે આપણે આ મરચાં ને બધું એડ કરી દઈએ. અને આ બધું સરસ રીતે આપણે જે સિંગદાણા છે એ થોડા પિંક કલરના થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકાવા દઈશું. અને પછી જેની અંદર આપણે આ બટાકા અને કેપ્સિકમ મરચું જે છે તે આપણે એડ કરીશું. મરચાં તમારા હિસાબે તમે કટ કરીને નાખી શકો છો મિત્રો, કારણ કે મરચાં મેં તીખા છે, પેલા નાના મરચાં આવે તે તીખા છે, એટલે મેં ખાલી એની અંદર 4 થી 5 જ એડ કરેલા છે અને તેને કટ કરીને થોડા મોટા કરેલા છે, જેથી આપણે તીખું હોય તો આપણે જે ના ખાવું હોય તો એટલીસ્ટ એમાંથી કાઢી લેવાય એટલા માટે. તો જો આવી રીતે આપણે બધું એડ કરી દીધેલું છે અને એની અંદર પછી આપણે આદું પણ છીણીને એડ કરવાનું છે મિત્રો. તો ચલો આપણું આ થોડુંક શેકાવા દઈએ. જો મિત્રો હવે આપણા સિંગદાણા સરસ રીતે થઈ ગયા છે કૂક. હવે ને એની અંદર સરસ રીતે થઈ ગયું છે. તો હવે આપણે જે આદું છે તે થોડુંક મેં ક્રશ કરી અને એ પણ હવે આપણે અંદર એડ કરી દઈશું. આજે આઠમનું કરવાના છે એટલે એની અંદર લસણ કે એવું કંઈ હિંગ કે એવું નથી વાપરવાના મિત્રો. તો આપણે તમે જો ખાતા હોય તો તમે વાપરી શકો છો, પણ મોસ્ટલી કોઈ એવું આજે લસણ અને હિંગ એડ નથી કરતું, એ ડુંગળી લસણ ને એવું નથી એડ કરતું કોઈ. તો જો હવે આપણું આ સરસ રીતે થઈ ગયું છે, તો એની અંદર હવે આપણે આ જે બટાકાને છે એ બધું આપણે એડ કરી દઈએ. અને હવે આ બધું બરાબર મિક્સ કરી અને પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે, તો એની અંદર હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું તમારા હિસાબે ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો હવે આ પ્રમાણે આપણે થોડું મીઠું એડ કરી દીધું અને હવે એને બધું પ્રોપર મિક્સ કરી દઈએ અને થોડુંક જ પાણી અંદર એડ કરીશું, જેથી બટાકાના એ સરસ રીતે કૂક થઈ જાય. તો કાઢી લઈશું ને અંદર હવે થોડુંક આપણે વોટર એડ કરીએ. અને હવે પછી આપણે એનું લીડ બંધ કરી દઈએ અને એને 5 થી 7 મિનિટ માટે આપણે કૂક થવા દઈએ. તો એનું લીડ હવે બંધ કરી અને એને કૂક થવા દઈએ. ફ્રેન્ડ 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ બધું લીડ ઓપન કરી અને આ બધું હવે ચેક કરીએ. જો આપણા પોટેટો હવે સરસ રીતે થોડાક ચડી ગયા છે, તો એની અંદર હવે આપણે ટામેટાં એડ કરી દઈએ, એટલે ટામેટાં પણ આપણા ચડી જાય. આ ટામેટાં હવે આપણે એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી દઈએ અને ફરી 5 મિનિટ માટે જ આપણે એને ઢાંકી દઈએ, એટલે આપણા ટામેટાં સરસ રીતે ચડી જાય. જો મિત્રો હવે આ 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લીડ ઓપન કરી અને ટામેટાં જોઈ લઈએ કેવી રીતે ટામેટાં થઈ ગયા છે આપણા. તો જો આપણા ટામેટાં પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે બધું સરસ કૂક થઈ ગયું છે. તો એની અંદર આપણે હવે
મોરૈયો એડ કરી દઈએ. તો મેં આ મોરૈયો ધોઈ અને રેડી રાખેલો છે, એટલે આ બધો મોરૈયો હું હવે અંદર એડ કરી દઉં. જો ફ્રેન્ડ્સ, આ બધું હવે મોરૈયો મેં એડ કરી દીધેલો છે અને હવે એની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું. ઠંડુ પાણી એડ ના કરતા મિત્રો, ગરમ પાણી જ એડ કરજો. તો હવે જો આપણે આ ગરમ પાણી એડ કરી દીધું છે અને હવે એને બરાબર આપણે મિક્સ કરી અને તમારો ટેસ્ટ જે મીઠું છે એ પાણી એડ કર્યું એ પ્રમાણે તમારે મીઠું એડ કરવું હોય તો તમે કરી શકો છો. તમને ઓછું લાગે તો મેં પહેલેથી જ માપનું જ મીઠું એડ કરેલું છે, તેથી હું હવે અંદર મીઠું એડ નથી કરવાની. તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે એનું આપણે લીડ બંધ કરી અને એને આપણે હવે આ 5 to 10 મિનિટ્સ માટે લાગશે એટલે આપણે આપણું આ રાઈસ થઈ જશે. તો હવે આને બંધ કરી દઈએ. ચલો મિત્રો, હવે 5-10 મિનિટ થઈ ગઈ છે. તો ચલો આપણે લીડ ઓપન કરી અને ચેક કરી લે. જુઓ કેટલું સરસ રીતે આપણો મોરૈયો રેડી થઈ ગયો છે અને જુઓ કેટલું સરસ થઈ ગયું છે. આમાં તમારી પાસે લીલી હળદર હોય તો તમે લીલી હળદર પણ એડ કરી શકો છો, પણ સૂકી હળદર ના નાખતા, કારણ કે આઠમ ને 11 કેવું હોય ત્યારે સૂકી હળદર, લાલ મરચું એવું નહીં, ગ્રીન મરચું ને એવું જ, એટલે તમે આવી રીતે બનાવી શકો છો. તો જો આપણો આ મોરૈયો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો હવે આપણે એનો ગેસ બંધ કરી દઈએ અને આપણે પ્લેટિંગ કરીએ. જો મિત્રો, આપણી હવે સરસ પ્લેટિંગ થઈ ગઈ છે. આપણે નાઇસ ગ્રીક યોગર્ટ આપણે એની સાથે સર્વ કરવાના છે. એટલે સરસ મોરૈયો અને ગ્રીક યોગર્ટ, આવી રીતે તમે પણ મોરૈયો બનાવજો. આઠમ 11 હોય ત્યારે, ઉપવાસ કરવાના હોય ત્યારે તમે આવી રીતે મોરૈયો બનાવજો, એન્જોય કરજો, મને યાદ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, હવે આપણે આવી જુદી જુદી રેસીપીમાં મળતા રહીશું. બાય.